નમસ્કાર, સુપ્રભાત. હું ઈશ્વર રાઠવા જનતા ઓનલાઈન તરફથી આપનું સ્વાગત કરું છું. જનતા ઓનલાઈન છોટાઉદેપુર, બસ ડેપો રોડ, પાસ્કો કોમ્પ્લેક્સ, પહેલો માળ. આજને નવો ટોપિક છે આપણો ઈ નિર્માણ કાર્ડ. મોસ્ટલી બધાનો વિચાર હોય છે ઈ શ્રમ કાર્ડ છે, ઈ નિર્માણ કાર્ડ છે, કેટલા બધા કાર્ડ છે, અલગ અલગ ટોપિક હોય છે કે શું કરવાનું, ક્યાંથી કઢાવવાનું, એનો ઉપયોગ શું છે. તો આજે તમને ઈ નિર્માણ કાર્ડ વિશેની હું જાણકારી આપવા માટે આવ્યો છું. ઈ નિર્માણ કાર્ડનો મુખ્ય ઉપયોગ થાય છે મજૂર ડિપાર્ટમેન્ટ, બાંધકામ ડિપાર્ટમેન્ટ તથા જે અન્ય નાના નાના કામ કરતા હોય છે, નાના ધંધાઓ કરતા હોય છે, કે જે મજૂર વર્ગ છે એ લોકો માટે હોય છે. ઈ નિર્માણ કાર્ડનો ફાયદો એ છે કે જો જે મજૂરે ઈ નિર્માણ કાર્ડ કઢાવી હોય તેની પત્ની ગર્ભાવતી હોય તો એના 6 મહિના પહેલાં એના દ્વારા સહાય મળે છે. પ્રેગ્નન્સી એટલે ડિલિવરી થયા પછી બી સહાય મળે છે. પ્લસ એમના બાળકો હોય છે એમને સ્કોલરશીપ એટલે શિક્ષણ સહાય પણ આપવામાં આવે છે. એવી રીતે અલગ અલગ બધાને એમાં ફાયદા હોય છે. અને ઈ નિર્માણ કાર્ડથી અલગ અલગ બધાને ગવર્મેન્ટ તરફથી, ગુજરાત સરકાર છે કે ભારત સરકાર છે, એના તરફથી એમને સહાયો મળે છે. તો ઈ નિર્માણ કઢાવવા માટે ક્યાં જવું? ઈ નિર્માણ કઢાવવા માટે તમારે નજીકના CSC સેન્ટર અથવા ઓનલાઈન સેન્ટર પર જશો તો તમારું ઈ નિર્માણ કાર્ડ નીકળી જશે. એના માટે તમારે લઈને જવાનું હશે તમારું આધાર કાર્ડ, તમારું જો જૂનું નિર્માણ કાર્ડની ચોપડી હોય લાલ કલરની તો એ લાલ કલરની ચોપડી લઈ જવાની, રેશન કાર્ડ લઈ જવાનું, બેંક પાસબુક લઈ જવાની, ખાસ તો મોબાઈલ નંબર જોડે લઈ જવાનો. અને જે મહત્ત્વની વસ્તુ છે, જે વ્યક્તિને નિર્માણ કાર્ડ કઢાવવાનું છે એને જાતે જોવું પડશે, કારણ કે એમનો લાઈવ ફોટો લેવાનો હોય છે. બીજું, એમના 90 દિવસના મજૂરી કર્યાનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે. એ તમે સરપંચ, તલાટી જોડે લખાવો, સરપંચ જોડે લખાવો કે કોઈ બી કોન્ટ્રાક્ટર જોડે લખાવો જે માન્યતા આપી શકે કે આ સર્ટિફિકેટ હકીકતમાં આ લોકો કામ કરી શકે છે, એવું પ્રમાણપત્ર ફરજિયાત હોવું જોઈએ. તો જ એ માણસનું, એ વ્યક્તિનું, એ લાભાર્થીનું ઈ નિર્માણ કાર્ડ બની શકે છે. નિર્માણ કાર્ડની અરજી આજે તમે કરો તો મિનિમમ એ લગભગ મારા ખ્યાલથી 15 દિવસમાં એનું જે અપ્રુવલ હોય છે આવે છે, એના પછી ઈ નિર્માણ કાર્ડ ડાઉનલોડ થાય છે. એ એવું નથી કે ઈ શ્રમ જેવું છે કે તમે અરજી કરો છો 15-20 મિનિટમાં તમારું અરજી જે ઈ નિર્માણ કાર્ડ છે તૈયાર થઈ જાય છે. ઈ શ્રમ કાર્ડમાં થોડી વાર લાગે છે, કેમ કે તમે અરજી કરો છો, એના પછી ઓફિસમાં જાય છે, ઓફિસમાં જઈને ત્યાં વેરિફિકેશન જાય છે, એના પછી એમના ઉપલી અધિકારી વેરીફાઈ કરે છે, એના પછી તમારું ઈ નિર્માણ કાર્ડ જનરેટ કરવામાં આવે છે. નહીં તો કોઈ પણ કારણોસર હોય તો એ રિજેક્શનમાં જાય છે. એ ફોર્મ ભર્યા પછી તમને ઓફિસમાંથી કોલ આવશે વેરિફિકેશન માટે કે તમે હકીકતમાં મજૂરી માટે જાઓ છો કે નથી જતા. એ વેરિફિકેશનમાં જો તમારું જવાબ એમને સેટિસ્ફાઈ લાગશે તો જ ઈ નિર્માણ કાર્ડ તમારું ઇસ્યુ કરશે. એમાં છે ને તે ગવર્મેન્ટ ઓફિસર છે, ગવર્મેન્ટમાં નોકરી કરે છે, PF EPO કપાય છે, APO EF એ લોકો માટે યાદ નથી. પણ જે લોકો નથી કરતા EPF રિટર્ન નથી ભરતા એ લોકો માટે આ જરૂરી છે. જે મજૂર વિભાગ છે, બાંધકામના છે, જેમ કે મકાન બાંધવા જાય છે, આંગણવાડી બાંધે છે, દિવાલ ચણતરનું કામ કરે છે, વગેરે વગેરે. ઓકે, તો બીજી માહિતી હું મારા અહીંયા ઉપર સ્ટીકરમાં મૂક્યું છે, અહીંયા ઘડી નોટિફિકેશનમાં મૂક્યું છે, એમાં તમે જોઈ લેજો. ના ખબર પડે તો વિડીયોના અંતમાં બી હું મૂકું છું અને વિડીયોના શરૂઆતમાં બી આ જે નોટિસ છે મારી મૂકું છું. ઓકે, તો આપને મારી જાણકારી સારી લાગી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેને જરૂર છે એને શેર કરો, એટલે જેને કોઈને મદદ થતી રહે. ઓકે, અને જો આમાં હજુ કંઈ ઉમેરવાનું હોય કે કંઈક સુધારો કરવાનો હોય તો મને મેસેજ દ્વારા કે મારા વોટ્સઅપમાં હું સ્ટેટસમાં મૂકું છું, વોટ્સઅપમાં જાણકારી આપો મને કંઈક સુધારવાનું હોય તો. અને ઇન્સ્ટાગ્રામમાં બી હું મૂકું છું, તો એમાં બી જોઈ લેજો અને કોઈને જરૂર હોય એને મોકલજો અને મને સલાહ આપજો કે હું કંઈક સુધારો કરી શકું, કંઈક સારું એવું બનાવી શકું જેનાથી બધાને કામ લાગી શકે. ઓકે, થેન્ક યુ. જનતા ઓનલાઈન સેન્ટર, છોટાઉદેપુર, પાસ્કો કોમ્પ્લેક્સ, પહેલો માળ, કોલેજ ગેટની સામે. મોબાઈલ નંબર છે 70 690 46 428. થેન્ક યુ.